ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે વાણિજ્ય વ્યવસ્થામાં પાંચમો પાઠ બરાબર છે, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એ શરૂ કરીશું. એમાં જે ટોપિક છે એમાં પહેલો એ વ્યક્તિક માલિકીનો આપણે આવશે. સૌ પ્રથમ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનો જે પ્રકાર છે ધંધાકીય વ્યવસ્થાનો એ વ્યક્તિક માલિકી છે કે જેમાં કોઈ એક જ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે, સ્થાપના કરે, ધંધાનો વિચાર કરે, ધંધામાં મૂડી લાવે, નફો નુકસાન ભોગવે, બધું એક જ વ્યક્તિ કરે. એને વ્યક્તિક માલિકીનો ધંધો કહેવાય. તો આપણે પહેલાં આ વ્યક્તિક માલિકી ક્યારથી છે, ક્યારથી અસ્તિત્વમાં આવ્યું છે? સૌથી જૂનું એટલે સમજી લો પહેલેથી આ જ જોવા મળે છે. આપણે જેટલી પણ દુકાનો જોઈએ છીએ જેમાં વ્યક્તિ પોતે દુકાને બેસતો હોય ને ધંધો સંભાળતો હોય એને વ્યક્તિક માલિકીનો ધંધો કહેવાય. બરાબર છે. તો સમયની સાથે સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ અને તેમાં વિવિધતા આવતી ગઈ. માનવી પોતાની તમામ જરૂરિયાતો પોતાની જાતે સંતોષવા અસમર્થ બન્યો, તેને બીજાઓની મદદની જરૂર પડી. આ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ. બરાબર છે. જો સમયની સાથે સાથે માણસની જે જરૂરિયાતો છે એમાં શું થયો છે? વધારો. આપણે બધા છીએ તો આપણી જરૂરિયાતો કે શું થાય છે? વધતી જાય છે. હવે આ જે જરૂરિયાતો વધતી ગઈ, બરાબર, એટલે માનવી પોતાની તમામ જરૂરિયાત પોતાની જાતે સંતોષવા અસમર્થ બને, તેને બીજાની મદદની જરૂર પડે. આમ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ. ત્યારબાદ સમાજમાં એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો જે સમાજના જુદા જુદા માનવીની જરૂરિયાતો સંતોષવા, વસ્તુ સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા પોતાનો સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો. આ વર્ગ તે વેપારી વર્ગ, બરાબર છે, કે જે લોકો માટે વસ્તુઓ અને સેવાઓ આપતો ગયો, નાણાં દ્વારા પોતે વસ્તુઓ અને સેવાઓની આપવાની શરૂઆત કરીને આ રીતે વ્યક્તિક માલિકી એકાકી વેપારી પ્રથા આવી. આ વખતે વેપારી વર્ગ ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ માટે તેણે અલગ વ્યવસ્થા કરી. આમ ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, એચયુએફ દ્વારા ચલાવાતો ધંધો, સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કંપની જેવા સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવતા ગયા. એમાં સૌ પ્રથમ વ્યક્તિક માલિકીની આપણે વાત કરીએ. એનો અર્થ પહેલા સમજીએ. વ્યક્તિક માલિકી, બરાબર છે. તો વ્યક્તિક માલિકી એટલે શું? જ્યારે કોઈ એક વ્યક્તિ છે ધંધાની સ્થાપના કરે, ધંધાની સ્થાપના કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે, મૂડીની જરૂર પડે તો એ વ્યક્તિ જ લાવે, નફો કે નુકસાન ધંધાનું જે પણ પરિણામ આવે એ પણ વ્યક્તિ પોતે જ ભોગવે, તો તેને વ્યક્તિક માલિકીનું સ્વરૂપ કહેવાય. બરાબર છે. એટલે વ્યક્તિક માલિકી એ સૌથી જૂનું સ્વરૂપ છે. તો જો ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપો કરતાં વ્યક્તિક માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું અને સૌથી સરળ છે. મેં કીધું ને, સૌથી જૂનું અને સૌથી સરળ સ્વરૂપ એ વ્યક્તિક માલિકીનો ધંધો છે, જેની માલિકી સંચાલન, બરાબર છે. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમ કાળથી, જ્યારથી ધંધાની શરૂઆત થઈ ત્યારથી આ અસ્તિત્વમાં આવેલું છે. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમ કાળથી અસ્તિત્વમાં આવ્યું છે. ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકસ્યા છતાં આ પ્રાચીન અને સરળ પ્રથા હજુ પણ ટકી રહી છે. હવે એનો અર્થ વ્યક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે. વ્યક્તિક માલિકી એક એવા પ્રકારનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેની માલિકી, સંચાલન, અંકુશ તમામ કોઈ એક જ વ્યક્તિના હોય છે. બરાબર.
એક જ વ્યક્તિને એટલે વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે ધંધાકીય વ્યવસ્થાનું કે જેની માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હોય છે. બરાબર. કોઈ એક જ વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, મૂડીનું રોકાણ કરે, નફો કે નુકસાન ભોગવે, કોઈ પણ કાર્ય જે બધા જો એક જ વ્યક્તિ કરે તો તેને વૈયક્તિક માલિકીનો ધંધો કહેવાય. બરાબર છે. કોઈ એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, ધંધામાં મૂડીનું રોકાણ કરે, ધંધાનું નફો કે નુકસાન ભોગવે, બધા જ કાર્યો જો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો તેને વૈયક્તિક માલિકીનું સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર છે. એ કોઈ એક વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, મૂડીનું રોકાણ કરે કે ધંધામાં નફો કે નુકસાન ભોગવે. બરાબર છે. કે સંચાલન, મૂડી રોકાણ કરે, ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પોતે જ સંભાળે અને તેના પરિણામો જેવા કે નફો કે નુકસાન પણ પોતે જ ભોગવે છે. કીધું ને કે ભાઈ કોઈ એક વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, ધંધામાં મૂડીનું રોકાણ કરે, નફો કે નુકસાન ભોગવે, દરેક કાર્ય વ્યક્તિ પોતે જ કરે તો તેને વૈયક્તિક માલિકીના ધંધા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લુઈસ હેનરીના મતે લુઈસ હેનરીએ શું કીધું? એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે જે જવાબદાર છે. મેં કીધું કે જે વ્યક્તિ ધંધાની સ્થાપના કરે છે એટલે કે આ એવું સ્વરૂપ છે જેના ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે. બરાબર છે. જે જવાબદાર છે, ધંધાના કાર્યોને દોરે છે ને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. આ વ્યાખ્યા પરથી સમજી શકાય કે એકાકી વેપારી વૈયક્તિક માલિકી એકલો જ સમગ્ર રીતે જવાબદાર, સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે અને વેપારમાં ખોટ આવે કે નાદારી નોંધાવવી પડે તેનું જોખમ પણ તેના માથે જ રહે. એટલે ખોટ આવે, નુકસાન થાય એ પણ એણે જ ભોગવવું પડે છે. તો હવે આપણે આ વૈયક્તિક માલિકીનો જે ધંધો છે એમાં આગળ વધીએ. એના લક્ષણો, લાક્ષણિકતાઓ. વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ સરળ છે. કાયદાની કોઈ આંટીઘૂંટી નડતી નથી. કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે. એટલે વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ વિધિમાંથી પસાર થવું પડતું નથી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે જગ્યાએ ધંધાની સ્થાપના કરી શકે છે. બીજું મૂડી. તો વૈયક્તિક માલિકીમાં મૂડી ધંધાનો માલિક લાવે છે. ધંધાનો માલિક જ મૂડીનું રોકાણ કરે છે અને ધંધાનો નફો કે નુકસાન જે પણ પરિણામ આવે એ જ ભોગવે છે. એટલે વૈયક્તિક માલિકીના ધંધામાં ધંધાનો માલિક પોતે જ મૂડી રોકે છે. એટલે પહેલું, સ્થાપના વિધિ સરળ છે. કાયદાની કોઈ આંટીઘૂંટીમાંથી પસાર થવું પડતું નથી. બીજું, મૂડી. મૂડી કોણ લાવે છે? ધંધાનો માલિક પોતે જ મૂડીનું રોકાણ રોકે છે. બરાબર છે. અને મૂડી અપૂરતી જણાય તો તે નાણાં ઉછીના લઈને પણ ધંધામાં રોકી શકે. આ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી માલિકની રહે. એટલે માલિક પોતે જ મૂડી રોકે છે. જરૂર જણાય તો ઉછીના રૂપિયા લઈ શકે પણ એ ઉછીના રૂપિયા આપવાની જવાબદારી પણ એ વ્યક્તિની જ રહે છે. ત્રીજું, વ્યવસ્થા શક્તિ. બરાબર. તો વ્યવસ્થા શક્તિની વાત કરીએ. વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે. સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદ, વેચાણ, ઉઘરાણી, હિસાબી કામ કરે. ખરીદી હોય, વેચાણ હોય, ઉઘરાણી, હિસાબ બધું વ્યક્તિ જ કરે. કારણ કે વ્યવસ્થાપક વ્યક્તિ પોતે જ ધંધાનો માલિક છે. એટલે ખરીદી હોય, વેચાણ હોય, બરાબર છે,
કે અન્ય વ્યવસ્થા સંભાળે, બરાબર. જરૂર પડે તો એ કુટુંબના સભ્યોની મદદ લઈ શકે છે કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે, પણ ખરીદ વેચાણના બધા તો કાર્યો વ્યક્તિ પોતે જ કરતો જોવા મળે છે. જરૂર પડે તો ધંધામાં દુકાનમાં કામ માટે કારીગરો માણસો રાખી શકે, પણ મોટા ભાગે વ્યક્તિ પોતે જ બધું કાર્ય કરતો જોવા મળે છે. પછી કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. વ્યક્તિગત માલિકીમાં વ્યક્તિ નિર્ણય લેવા સ્વતંત્ર હોય છે. ઘણી વખત નફાકારક તક હોય તો એ તકનો લાભ લેવા કાં તો માલ સસ્તો મળતો હોય અથવા સસ્તા ભાવે માલ મળતો હોય તો એ નિર્ણય લેવા, એ કાચો માલ લેવા માટે એને ઝડપી નિર્ણય લેવા પડે. એ નિર્ણય વ્યક્તિ લઈ શકે છે કારણ કે નિર્ણય એને પોતે લેવાનો હોવાથી. એટલે આમાં વ્યક્તિ કાર્ય કરવા સ્વતંત્ર છે, કામ એને પોતે કરવાનું છે, કામ માટે સ્વતંત્ર હોય છે અને નિર્ણયો પણ એ ઝડપથી લઈ શકે છે. એટલે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય એ પણ વ્યક્તિગત માલિકીમાં જોવા મળે છે કારણ કે નિર્ણય લેવાને કોઈને પૂછવાની જરૂર પડતી નથી. અને જ્યારે તમારે કોઈને પૂછવું ના પડતું હોય, તમારે જ નિર્ણય લેવાનો હોય તો તમે ઝડપથી નિર્ણય લઈ શકો. વ્યક્તિગત માલિકી ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે. ધંધાકીય કાર્યો પોતાની સૂઝ અને આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરીને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે. એટલે મેં કીધું તમને કે ભાઈ નિર્ણય લેવા માટે વ્યક્તિ પોતે સ્વતંત્ર હોય છે, એણે નિર્ણય લેવામાં કોઈને પૂછવાનું હોતું નથી. અને જ્યારે તમારે કોઈને નિર્ણય લેવામાં પૂછવાનું ન હોય તો તમે ઝડપથી અને સારો નિર્ણય લઈ શકો છો, બરાબર છે. જવાબદારી હવે યાદ રાખો, વ્યક્તિગત માલિકીમાં વ્યક્તિની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત એટલે શું સમજો બધા. જો ધંધાનું દેવું ધંધાની મિલકતો કરતા વધી જાય, જો ધંધાનું દેવું ધંધાની મિલકતો કરતા વધી જાય તો વ્યક્તિએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડે છે. એટલે કે વ્યક્તિની જે જવાબદારી છે આમાં એ અમર્યાદિત છે. ધંધામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, કોઈ પણ પ્રકારનું દેવું થાય એ એણે જ ભરપાઈ કરવું પડે. સામે નફો પણ વ્યક્તિને જ મળે છે, નફો બીજા કોઈને આપવાનો હોતો નથી. એટલે કે વ્યક્તિગત માલિકીના ધંધામાં વ્યક્તિની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે ધંધાનું દેવું ધંધાની મિલકત કરતાં વધી જાય તો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે. એમાં વ્યક્તિ છટકી શકતો નથી. તો જો વ્યક્તિગત માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકત ઉપર લેણદારો દાવો માંડી શકે. બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય, ધંધાનું દેવું વધતું જાય ને ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો તે ધંધાના માલિકે પોતાની અંગત મિલકતોમાંથી વધારાનું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે. રહસ્યોની જાળવણી. વ્યક્તિગત માલિકીમાં રહસ્યો બધા ધંધાના ગુપ્ત રહે છે, વ્યક્તિ પાસે જ રહે છે. જો તમારો ધંધો જે તમે સંભાળો છો એના રહસ્યો બધા તમને જ ખબર હોય. વ્યક્તિગત માલિકીમાં ધંધાના રહસ્યો કેમ ગુપ્ત રહે? કારણ કે ધંધાના રહસ્યો વ્યક્તિને પોતાને જ ખબર હોય, એને કોઈને ધંધાના રહસ્યોની જાણકારી આપવાની હોતી નથી. એટલે વ્યક્તિગત માલિકીમાં રહસ્યોની જાળવણી કરી શકાય છે કારણ કે વેપારી પોતાના ધંધાનો એકમાત્ર માલિક હોવાથી રહસ્યોની ગુપ્તતા જાળવી શકે છે. અંગત સંપર્ક. વ્યક્તિગત માલિકીના વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને લઈને ગ્રાહકો સાથે અંગત સંપર્ક જાળવી શકાય છે. ગ્રાહકોની બદલાતી જતી અભિરુચિ, જરૂરિયાતો, ફેશન, માંગ વગેરે પર ધ્યાન રાખીને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકાય. એટલે આમાં અંગત સંપર્ક રાખી શકાય છે. અંગત તમે ધ્યાન રાખી શકો છો ગ્રાહકોની બદલાતી જતી ફેશન, રુચિ. કારણ કે જો જેની સાથે ધંધો કરવાનો છે તમને ઓળખે જ છે. માલિક દરેક એના
જે દુકાને આવતા એના જે કસ્ટમર છે એને ઓળખતો હોય એટલે એની સાથે અંગત સંપર્ક રાખી શકે અને ફેશન રુચિ પ્રમાણે બરાબર ધ્યાન રાખીને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકાય. અને માલિકી અને સંચાલનનું એક વૈયક્તિક માલિકીમાં માલિકી અને સંચાલનનું એક એટલે કે જે માલિક છે એ જ ધંધાનું સંચાલન કરે છે. ધંધાનો માલિક જ ધંધાનું સંચાલન કરે છે. જ્યારે ધંધાના માલિક દ્વારા જ ધંધાનું સંચાલન કરવામાં આવતું હોય તો તેને માલિકી અને સંચાલનનું એક્ય કહેવાય. તો વૈયક્તિક માલિકીમાં જે વ્યક્તિ ધંધાનો માલિક છે એ જ ધંધાનું સંચાલન કરે છે. એટલે કે માલિકી અને સંચાલનનું એક્ય જોવા મળે છે કે જે માલિક છે એ જ ધંધાનું સંચાલન કરે છે. બરાબર છે. તો આ કયા વૈયક્તિક માલિકીના લક્ષણો. બરાબર. આના આધારે કેટલા પ્રશ્નો આવે છે. એક, ધંધાકીય વ્યવસ્થાનું સૌથી જૂનું અને સૌથી સરળ સ્વરૂપ કયું છે? તો વૈયક્તિક માલિકી. બીજો પ્રશ્ન, વૈયક્તિક માલિકીની વ્યાખ્યા લો. તો જ્યારે કોઈ એક વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, ધંધામાં મૂડીનું રોકાણ કરે, બરાબર છે, ધંધાનો નફો કે નુકસાન ભોગવે, તો આવા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપને વૈયક્તિક માલિકી કહે છે. બરાબર છે. જો વૈયક્તિક માલિકીના અર્થમાં શું કીધું? વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેની માલિકી સંચાલન અને વ્યક્તિની હોય છે. ધંધાના દરેક કાર્ય માટે વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે. પછી આપણે વ્યાખ્યા જોઈ. જ્યારે કોઈ એક વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, ધંધામાં મૂડીનું રોકાણ કરે, ધંધામાં નફો કે નુકસાન ભોગવે, બરાબર છે, બધા જ કાર્યો જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતા હોય તો તેને વૈયક્તિક માલિકીનો ધંધો સ્વરૂપ, બરાબર છે, તેને વૈયક્તિક માલિકીનો ધંધો તરીકે ઓળખવામાં આવે છે. હવે એના લાક્ષણિકતા. તો વૈયક્તિક માલિકીની લાક્ષણિકતાઓની અંદર પહેલું સ્થાપનાની સરળતા. વૈયક્તિક માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ આંટીઘૂંટીમાંથી કે કાયદાની અટપટી વિધિમાંથી પસાર થવું પડતું નથી. વ્યક્તિ પોતે સરળતાથી ધંધાની સ્થાપના કરી શકે છે. બીજું, મૂડી. વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકે છે. બરાબર છે. બહારથી જરૂર પડે તો એ સગા સંબંધી મિત્રો પાસેથી ઓછીના રૂપિયા લઈ શકે છે, પણ મોટાભાગે મૂડીનું રોકાણ વ્યક્તિ પોતે જ કરે છે. વ્યવસ્થા શક્તિ. વૈયક્તિક માલિકીમાં ધંધાનું ખરીદ, વેચાણ, આ બધા જ કાર્યો વ્યક્તિ પોતે જ સંભાળે છે. જો એને જરૂર લાગે કે પણ જરૂર છે તો એ પોતાના કુટુંબના સભ્યોની કે સગા સંબંધીઓની કે દુકાનમાં માણસો રાખી શકે, પણ અંતિમ નિર્ણય તો બધા વ્યક્તિ જ લેતો હોય છે. ખરીદ, વેચાણ, ઉત્પાદન, કઈ વસ્તુ બનાવવી, કઈ ન બનાવવી, કઈનું વેચાણ કરવા, શું કરવું, જાહેરાત કઈ રીતે કરવી, આ તમામ નિર્ણયો વ્યક્તિ પોતે જ લેતો હોય છે. ચોથું, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી. જો વ્યક્તિ કાર્ય કરવા માટે સ્વતંત્ર અને નિર્ણય લેવા માટે. કાર્ય સ્વતંત્રતા એટલે વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ કાર્ય કરવા સ્વતંત્ર હોય છે. એને કોઈને કયું કામ કરવું, કેમ કરવું એના માટે કોઈને પૂછવું પડતું નથી. અને નિર્ણય લેવામાં જ્યારે ધંધામાં ક્યારેક કોઈ તક ઊભી થાય અને એમ લાગે કે જો આપણે આ નિર્ણય લઈશું તો ધંધાને ફાયદો થશે તો એ ઝડપથી એ નિર્ણય લઈ શકે. એને કોઈને નિર્ણય લેવા માટે પણ પૂછવા જવું પડતું નથી. એટલે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો લઈ શકાય છે. જવાબદારી. વૈયક્તિક માલિકીમાં વ્યક્તિની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે ધંધાનું દેવું ધંધાની મિલકત કરતાં વધી જાય તો વ્યક્તિએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે, એમાંથી એ છટકી શકતો નથી. એટલે વ્યક્તિની જવાબદારી અમર્યાદિત હોય છે. રહસ્યોની જાળવણી. વૈયક્તિક માલિકીમાં રહસ્યો ગુપ્ત રહે છે, કારણ કે ધંધાના તમામ રહસ્યો વ્યક્તિને જ ખબર, અન્ય કોઈને ખબર હોતા નથી. એટલે જ્યાં સુધી વ્યક્તિ કોઈને નહીં કે ત્યાં સુધી કોઈને ધંધાના રહસ્યોની ખબર નહીં પડે. એટલે ધંધાના રહસ્યો ગુપ્ત રાખી શકાય છે, ટાળી શકાય છે. રહસ્યોની કોઈને ખબર પડતી નથી.
અંગત સંપર્ક વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પોતાની સાથે જોડાયેલા લોકોનો અંગત સંપર્કમાં રહી શકે છે, કારણ કે લોકોની ફેશન રુચિ ટેવમાં શું પરિવર્તન આવે છે એનાથી એ પરિચિત રહે, કારણ કે તમે દુકાને બેઠા છો, જે માણસો આવશે તમને જ મળવાના, એટલે અંગત સંપર્ક શક્ય બને છે. અને માલિકી સંચાલનનું એક વૈયક્તિક માલિકીમાં જે વ્યક્તિ ધંધાનો માલિક છે એ જ ધંધાનું સંચાલન કરે છે. એટલે માલિકી અને સંચાલનમાં એક્ય જોવા મળે. જે વ્યક્તિ માલિક છે ધંધાનો એ જ ધંધાનું સંચાલન કરે છે. એટલે વૈયક્તિક માલિકીમાં માલિકી અને સંચાલનનું એક્ય જોવા મળે છે. બરાબર. હવે આપણે આજે પ્રશ્ન ભણીએ એના આધારે તમારે 10 પ્રશ્નો 1-2 વાક્યના બનાવવાના છે. બરાબર છે. 10 પ્રશ્નો 1-2 વાક્યના બનાવવાના છે અને એક આમ મોટો પ્રશ્ન લખવાનો છે કે ધંધા વૈયક્તિક માલિકીના અર્થ આપી વૈયક્તિક માલિકીના ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે વૈયક્તિક માલિકીનું મહત્વ અને મર્યાદા એ 2 પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. થેન્ક યુ.